હેલો દોસ્તો, હું ડોક્ટર ધ્રુવ પટેલ અને આજે આપણે વાત કરીશું બીજા સુપરફૂડ વિશે, જેને તમે સૌ સારી રીતે જાણો છો, એટલે કે દૂધ, મિલ્ક. હવે તમે કહેશો દૂધ તો અમે રોજ પીએ છીએ, તો હું તમને પૂછું છું કે આયુર્વેદમાં દૂધને અમૃત રૂપી સંપૂર્ણ આહાર માનેલ છે, તો એને પીવાથી બી તમે કેમ વિટામિન B12, વિટામિન D અને કેલ્શિયમની ઉણપથી હેરાન થાવ છો? એનો જવાબ છે કે તમે દૂધ જ નથી પીતા અને પીવો છો તો બી પેકેજ પ્રોસેસ મિલ્ક કે જે ડેરીઓમાં 2 થી 3 દિવસ સુધી પ્રોસેસ થઈને તમારા ઘરે આવે છે. હવે આ દૂધને 2 થી 3 દિવસ સુધી તાજું રાખવા માટે એક પ્રોસેસ કરવામાં આવે છે જેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવાય, જેમાં દૂધને 72 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે અને પછી અચાનક 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર એને ઠંડુ પાડવામાં આવે છે, જે દરમિયાન દૂધમાં રહેલા વિટામિન B12, વિટામિન C અને કેલ્શિયમ સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જાય છે. પછી આવું ફેટ વાળું દૂધ પીવાથી તમે કહેશો સાહેબ મારા હાડકા પહેલા જેવા નથી રહેતો, ક્યાંથી રહે? આનું એક જ સોલ્યુશન છે, ગાયનું દેશી દૂધ. તમારી આજુબાજુમાં કે ગૌશાળા હોય કે કોઈ ગોવાળ દેશી ગાયો રાખતો હોય, એની પાસેથી રેગ્યુલર દેશી ગાયનું દૂધ બંધાવો અને રેગ્યુલર પીવાનું ચાલુ કરો. પછી જુઓ તમારા બોડીમાં કેવા ચેન્જીસ આવે છે. તમારા બોડીમાં ઇમ્યુનિટી વધશે, સ્ટેમિના વધશે, તમારા સ્કિનનો ગ્લો વધશે, તમારો મેમરી પાવર વધશે, તમારા હાડકા પણ મજબૂત થશે. તો આજથી જ રેગ્યુલર ગાયના દૂધનું સેવન ચાલુ